રોશન જેણે કર્યું છે. ટૂંકમાં કહી દઉં, અમરેલી જિલ્લાએ પ્રથમ મુખ્યમંત્રી ડૉક્ટર જીવરાજ મહેતાની ભેટ અમરેલીએ આપી છે. સંત મૂળદાસ અમરેલીએ આપ્યા છે. ભોજલરામ અમરેલીએ આપ્યા છે. શેરનાથ બાપુ અમરેલીએ આપ્યા છે. યોગીજી મહારાજ ધારીએ અમરેલી જિલ્લાએ આપ્યા છે. વસંતભાઈ ગજેરા અમરેલીએ આપ્યા છે. ગોપાલભાઈ વસ્ત્રપરા અમરેલીએ આપ્યા છે. સમગ્ર વિશ્વમાં ફાર્માસ્યુટિકલ્સમાં જેમનું નામ છે એવા દિલીપ સંઘવી પણ અમરેલીએ આપ્યા છે. આ વિશ્વને જાદુગર કેલાલ પણ અમરેલીએ આપ્યો છે. તો વિચાર કરો કે અમરેલી જિલ્લાની માટીના કણકણમાં કેટલી તાકાત હશે. અને એ તાકાતને બિરદાવવા માટે આપ જ્યારે હૃદયપૂર્વક અભિવ્યક્ત કરવા ઉપસ્થિત થયા છો ત્યારે ચારેય વતનના રતનને વિનંતી કરીશ, મંચ આગળ આવશે. પાંચે પાંચ વતનના રતન મંચ આગળ આવશે અને જે મહાનુભાવના નામ બોલું, ગોપાલભાઈ વસ્ત્રપરા, એમનો પરિવાર એમને સન્માનિત કરી આભારી કરશે. જાદવભાઈ વસ્ત્રપરા, ગોપાલભાઈ વસ્ત્રપરા, પંકજભાઈ વસ્ત્રપરા, વૈભવભાઈ વસ્ત્રપરા અને રાજુભાઈ વસ્ત્રપરા, આ પાંચે પાંચ મહાનુભાવ આવશે. માનનીય શ્રી વસંતભાઈ ગજેરા સાહેબ, માનનીય ગોવિંદભાઈ ધોળકિયા, માનનીય શ્રી હેમેન્દ્રભાઈ મહેતા, અરુણભાઈ મુછાળા અને શબીરભાઈ કપાસી સ્વીડનથી પધાર્યા છે. આ વતનના રતનના સન્માનને ઊંચા હાથ કરી જોરદાર તાલીઓથી આપણે વધાવીએ. કોઈ 20 વર્ષ પહેલા, કોઈ 30 વર્ષ પહેલા, કોઈ 40 વર્ષ પહેલા તાપી નદીના કિનારે વસેલી નગરી સુરત ગયા ત્યારે ક્યાંય નહોતા લેતા ગયા અને આવ્યા ત્યારે આ જિલ્લા માટે કેટલું બધું લેતા આવ્યા. જોરદાર તાલીઓથી આપણે વધાવીએ. પરમાત્માની કૃપાથી સખત પરિશ્રમ, પ્રામાણિકતા અને પારદર્શકતા અને પ્રગતિના પગથિયા બનાવી આપણને સૌને દેશની સીમાઓને પેલે પાર જેણે ગૌરવ અપાવ્યું છે એવા પાંચે વતનના રતનને જોરદાર ઊંચા હાથ કરી તાલીઓથી આપણે વધાવીએ. અમરેલી જિલ્લા માટે જ નહીં, 700 અનાથ દીકરાઓનું વાત્સલ્ય ધામ હોય, 8000 વિદ્યાર્થીઓની ગજેરા વિદ્યાપીઠ હોય, સરીગામ ઇન્ફોર્મેશન ટેકનોલોજીની સંસ્થા હોય, 10,000 દીકરીઓની અભ્યાસ કરતી પટેલ સંકુલ સંસ્થા હોય, 4000 વિદ્યાર્થી ભાઈઓ અભ્યાસ કરતા વિદ્યાસભા હોય કે અમરેલી જિલ્લાના આરોગ્ય માટે 55 લાખની એમ્બ્યુલન્સ આપવાની મેડિકલ હોસ્પિટલ, મોબાઈલ હોસ્પિટલ આપવાની વાત હોય અને જિલ્લાએ 3 વખત રજત તુલા અને 5 વખત જેની રક્ત તુલા કરી છે અને આજે 6ઠી વખત થવાની છે એવા આપણા સૌના વતનના રતન વસંતભાઈ ગજેરાને વિનંતી કરીશ અત્રે ઉપસ્થિત થઈ ચતુર્થ સમૂહ લગ્નોત્સવમાં પ્રાસંગિક ઉદ્બોધન કરી આભારી કરશે. વસંતભાઈ ગજેરા, જોરદાર તાલીઓથી આપણે વધાવીએ. જે બી વસ્ત્રપરા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ભાઈ શ્રી ગોપાલભાઈ, આજના 101 યુગલ જ્યાં પ્રભુતામાં પગલાં પાડવાના છે અને એટલો મોટો સમાજ મંચ ઉપર બિરાજમાન છે, અનેક લોકોના સન્માન થયા છે, એમનું જેમણે પ્રમુખ સ્થાન લીધું છે ગુજરાતના માજી પ્રદેશ પ્રમુખ આરસીભાઈ ફળદુજી, તેમજ આપણા રાજ્ય કક્ષાના મંત્રી ગોવિંદભાઈ, અમારા મિત્ર અને સુરતના નાનુભાઈ વાનાણી, તેમજ જેમનું આજે
5 લોકોને જે રીતે આ ટ્રસ્ટે સન્માન આપ્યું છે એવા મુરબ્બી હેમેન્દ્રભાઈ મહેતા, મુછા ગોવિંદભાઈ ભગત અને સબીરભાઈ, અને આટલી મોટી મેદનીમાં અને એટલા મોટા બધા જ સમાજના લોકો જ્યારે ઉપસ્થિત છે ત્યારે ભાઈ શ્રી બાલા સાહેબે વાત કરી બેટી બચાવો, અને 2000માં જ્યારે મુરબ્બી કેશુભાઈ અને આખું સૌરાષ્ટ્રમાં જ્યારે જળ કાંતરી લાવ્યા હતા, ચેક ડેમો ગામે ગામ એક એક લોકો જાગૃત થયા હતા, અને એટલું સુંદર કામ કર્યું હતું કે છેલ્લા 10 વર્ષ 12 વર્ષ સુધી એ જે કાર્ય કર્યું હતું એને હવે પછી પાછું રિપેરિંગ અને એને વધારે વ્યવસ્થા ઊભી કરી શકીએ એવું કામ કરવાની અત્યારે જરૂરિયાત પડી છે, એ વાત ચોક્કસ છે. એની સાથે આજે 101 નવયુગલ તેમજ યુવા શક્તિ જે આ પ્રસંગને માટે રાત ને દિવસ મહેનત અને જહેમત કરી સમાજને સારી રીતે સમાજ મજબૂત બને એ માટે જે મહેનત કરી રહ્યા છે એને હું એક મેસેજ આપવા માંગુ છું કે જ્યારે તમે સમાજ જ્યારે સ્ટ્રોંગ ક્યારે બને, ઘર એક એક ઘર હર કોઈ સમાજનું ઘર મજબૂત બને, ઘરમાં એક એક વ્યક્તિ સારી રીતે ભણે, સારી કોલેજમાં ભણે, સારું શિક્ષણ મેળવે, એ બધું ક્યારે મેળવી શકે કે જ્યારે પોતે તંદુરસ્ત હોય, પોતાના ઘરમાં જે આવક આવતી હોય એનું બજેટ બનાવવામાં આવે, એને યોગ્ય જગ્યાએ વાપરવામાં આવે, મા બાપ જે કહેતા હોય એનું પાલન કરવામાં આવે, અને જે ઘરમાં મા બાપની ઇજ્જત હોય, જ્યાં ઘરમાં મા બાપની પૂજા થતી હોય, જે ઘરમાં મા બાપની આજ્ઞાનું પાલન થતું હોય, એ જ ઘર તંદુરસ્ત બની શકે, એ જ સમાજ મજબૂત બની શકે. બાકી સમાજ માટે આપણે કઈ પણ જગ્યાએ ગમે એટલા ટોળા ભેગા કરીએ, મોટી મોટી વાત કરીએ, પણ એક એક ઘર તંદુરસ્ત બનાવવા માટે યુવાનોને હું અપીલ કરું છું, મા બાપની ઇજ્જત કરો. મંદિરે નહીં જાવ તો ચાલશે, ભગવાન આપણા ઘરમાં છે, મંદિર આપણા ઘરમાં છે, આપણા કાર્ય કામ કરવામાં આપણી શક્તિ છે. પણ આજે યુવાનો સવારે 9 વાગે ઉઠે, ન ખાવાની ચીજો ખાય, ન પીવાની ચીજો પીવે, રાતને ભર રખડે, અને મા બાપ જેને સમજણ આપે ત્યારે મા બાપની બેઇજ્જતી કરે. મા બાપને માટે કોઈ શબ્દ નથી, એ શબ્દનું ઉલ્લંઘન કરે. માં એટલે શું? માં એટલે સ્વર્ગ, માં એટલે ભગવાનને પગે ના લાગો, માને પગે લાગો. જે માએ તમને 9 મહિના પેટમાં રાખ્યા છે, જે માએ તમને ચાલતા કર્યા છે, જે માએ તમને સંસ્કાર પાયામાં આપ્યા છે, એ માને ઇજ્જત નહીં આપો, તમારું બાળક તમને ક્યારે ઇજ્જત આપશે? જે ઘરમાં નારીની ઇજ્જત ન હોય, જે ઘરમાં નારીને સન્માન ન મળતું હોય, એને માટે હું એમ કહેવા માંગુ છું, વડીલોને પણ કહેવા માંગુ છું, એક ઘર એ મંદિર નથી. એના ઘરમાં કદાચ ગમે એટલી પસ્તી, એ જે પૈસા હોય એને હું પસ્તી સમજુ છું, કદાચ ગમે એટલા સુખી હોય, એને પાણે ઓડી કાર હોય, કદાચ ગમે વૈભવ ફ્લેટ અને બંગલા હોય, એ મારે માટે જીરો છે. હું એ જ કહેવા માંગુ છું, આજે તમે તમારા ગામમાં તમે જુઓ, જે વ્યક્તિ 90માં સુરત ગઈ, જેની પાસે એજ્યુકેશન નથી, અહીંયા ખેતી કરતી વ્યક્તિ જે તમારી વચ્ચે મોટો થયેલો ગોપાલભાઈ, કદાચ ત્યાં ગયો, મહેનત કરી, મજૂરી કરી, સંપત્તિ પેદા કરી, પણ એના મા બાપે એને સારા વિચારો આપ્યા છે, એના જીન્સમાં સારા કઈ વિચાર હશે, કઈ મંથન કરતો હશે, ત્યારે એ માણસ આજે ચોથી વખત એટલો મોટો સમૂહ
અને એટલા મોટા ખર્ચ કરીને પોતે એના ગામમાં, સૌરાષ્ટ્રમાં, એના તાલુકામાં સારું થઈ શકે, સારું કાર્ય થઈ શકે માટે કામ કરી રહ્યો છે. એનાથી તમે જાણો યુવાનો, હું તમને હજી અપીલ કરું છું, તમે જો આજે સમજતા હો મારી વાત, તમારા કાન સુધી પહોંચતી હોય તો સાંજે 5 મિનિટ તમે એનું મંથન કરો. તમે તમારા મા બાપ, તમારું બાળક ને તમે કેટલું ચાહો છો, તમારા બાળક માટે તમે કેટલું કાર્ય કરો છો. અને ભૂતકાળમાં 20 કે 25 કે 30 વર્ષ પહેલા તમારા મા બાપ પર આર્થિક સ્થિતિ નહોતી, તમારા મા બાપ ભણેલા નહોતા, તમારા મા બાપ પાસે લાંબુ જ્ઞાન નહોતું, નોલેજ નહોતું. એ છતાં તમને હથેળીમાં સાચવી અને તમને મોટો કર્યો. એ મા બાપની તમે ઇજ્જત ના કરો, એ મા બાપની આજ્ઞાનું પાલન ના કરો. અને તમે જ્યારે બેઠા હોય, તમારા બાળકો રમતા હોય, તમારી પત્નીનું તમે અપમાન કરો. એક ઘરના કદાચ ગમે એટલા પૈસા હોય, એ લોંગ ટાઈમ ટકી ન શકે. લોંગ ટાઈમ તો સંસ્કાર ટકી શકે. એટલે આપણે બધા જ સાથે મળીને એવું કાર્ય કરીએ. સૌરાષ્ટ્રમાં ગામે ગામ ચેક ડેમ, ગામે ગામ દૂષણ છે એને મુક્ત કરો. તમે વિચાર કરો, બિહારમાં નીતિશ કુમાર, આ ગાંધીનું ગુજરાત, ગામડે ગામડે અનેક દારૂની કોથળીઓ વેચાય. શરમ લાગે છે. ખેડૂતનો દીકરો 100 ફૂટ કે 150 ફૂટ કૂવામાંથી પાણી પાતા તોડીને પાણી કાઢે અને 45 ની ગરમીમાં કામ કરે. એનો પુત્ર રાતે કોથળી લઈ અને લથડિયા મારે. એક મા બાપને સારું ફ્રૂટ ખવડાવવું, છોકરાને સારી સ્કૂલમાં ભણવા માટે પૈસા નથી, પણ સવારથી સાંજ સુધી એને 5 થી 10 માવા ખાવા માટે પૈસા છે. અને આખી કેન્સર થાય એની પાછળ દવા કરવાના પૈસા છે. એટલે તમે આજ વિચાર કરો, તમે શું કરી રહ્યા છો. આ સંભૂમેઓ ભેગો કર્યો એટલે આપણે શક્તિશાળી નહીં. સારું કામ કરો, પોઝિટિવ વિચાર કરો અને લોકો માટે કંઈક કરવા માટે કરી છૂટો. અને જે એ કરીએ કે જ્યાં પોતે પોતાના મા બાપને ઇજ્જત આપતા હોય એ વ્યક્તિ. એટલે આજે વધારે ન કહેતા, હું બહુ સ્પષ્ટ વાત તમને કરું છું, યુવાનોને અપીલ પણ આજ કરું છું અને નમ્ર વિનંતી પણ કરું છું, માની ઇજ્જત કરો. અને જે વ્યક્તિએ, જે માએ એ બાળકને, દીકરીને જન્મ આપ્યો અને 16, 17, 18, 20 વર્ષની દીકરી થઈ અને તમારા હાથમાં આપી અને એની ઇજ્જત આપો. કારણ કે જે મા બાપે કન્યાદાન કર્યું છે, એ કન્યાદાન જે કર્યું છે ને તમને ઘેરે મૂકી છે, અને એ ઘેરે એ દીકરીને જો તમે મારઝૂડ કરો, એને ગાળથી બોલાવો, ગાળથી ઉઠાડો, એ કેવા સંસ્કાર તમારામાં છે એ તમે વિચાર કરો. આજે યુવાનોને, નવયુગલોને હું એક અપીલ કરું છું, આજે જે મંડપમાં બેઠા હોય અને મારી વાતને સાંભળતા હોય તો આજથી તમે પવિત્ર યજ્ઞમાં બેઠા છો, તમારામાં જે કંઈ દૂષણ હોય એને તજી દો. હું યુવાનોને કહેવા માંગુ છું, જે કંઈ તમારામાં દૂષણ હોય એને તજી અને આજથી સવાર બની, આજથી આપણે જન્મ લીધો, આજથી આપણે સારું કામ કરીએ એ પ્રતિજ્ઞા લઈને આગળ વધીએ. જય હિન્દ, જય ભારત. સમયની લેતા આપણા જ વિસ્તારનું યોગીજી મહારાજે જે ભૂમિ ઉપર જન્મ લઈને સમગ્ર વિશ્વની પહેલે પાર 300-350 ઉપરના મંદિરો બંધાવી વર્લ્ડ રેકોર્ડ જેણે અપાવ્યો છે, આ પાવન ભૂમિના છે એવી ધારીની ભૂમિ. એ ભૂમિમાંથી કાઠિયાવાડમાંથી મરાઠાવાડમાં જઈને પ્રગતિ કરીએ અને સમગ્ર હિન્દુસ્તાનમાં એક અગ્રણી ઔદ્યોગિક રત્ન તરીકે આપણને સૌને ગૌરવ અપાવ્યું છે. અનેકવિધ ધાર્મિક અને સેવાકીય કાર્યો કરે છે. ધારીની બાજુમાં સરસિયા વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારના બાળકોને આધુનિક શિક્ષણ પ્રાપ્ત થાય માટે એન્જિનિયરિંગ કોલેજની સ્થાપના પણ કરી છે. એવા આપણા સૌના ગૌરવ અરુણભાઈ મુછાળા સાહેબને વિનંતી અત્રે ઉપસ્થિત થઈ શુભેચ્છા સંદેશો આપી આભારી કરશે. રિસ્પેક્ટેડ અરુણભાઈ મુછાળા, એમને જોરદાર તાલીઓથી આપણે વધાવીએ. જેપી ચેરિટેબલ ટ્રસ્ટ તથા ગોપાલભાઈ વસ્ત્રા તથા સ્ટેજ પર સંત મહંતો તથા મહાનુભાવો તથા ભાઈઓ તથા બહેનો, આજ જે ગોપાલભાઈ કાર્ય કરે છે એ કાર્ય એટલું બધું કરવા માટે વિઘ્ન છે અને એ કાર્યને એક ઇઝી મેથડથી જે આજે કરી રહ્યા છે. ઘરમાં એક લગ્ન કે બે કે લગ્ન હોય તો માણસ એટલો બધો બીજી રહી, જ્યારે આજે 100 લગ્ન લઈને આ જે કરે છે, જેને નાત જાત પાત કોઈ બી ચીજનો
કોઈ ચીજની આનામાં કર્યા વગર છતાં બી આ ચીજનું આજે કાર્ય જે શાંતિથી કરી રહ્યા છે, આ કાર્ય કરવા માટે ધન તો બધાની પાસે છે, લક્ષ્મી બધાની પાસે છે, પણ જો લક્ષ્મી એના ઘરમાં સુરી ટાઈપની આવેલી હોય તો જ આ કાર્ય થઈ શકે. આમાં કદાપી મગજ ચાલે તો એ માણસ આ કાર્ય કરી શકે નહીં. આ કાર્ય કરવા માટે દિલ જોઈએ, અને દિલથી જે માણસ કરતો હોય તો જ આવું કાર્ય થઈ શકે. આમાં મગજ ચલાવવાની જરૂરત નથી પડતી. આમાં આ મગજ ચલાવ્યા વગર જે દિલથી કાર્ય કર્યું છે એવી 100 દીકરીઓના જે આજે લગ્ન પ્રસંગે હરેક દીકરીઓ આજ ભાગ્યશાળી સમજે કે આવા મહાન આજ ગોપાલભાઈને હું એમ કહી શકું, ભલે એને અમને રત્ન તરીકે અમરેલી જિલ્લાના કહ્યા હોય, પણ મારે એને એમ કહેવું પડે, જો હિન્દુસ્તાન પૂરું કોહિનૂરનો ડાયમંડ ગોતવા નીકળ્યા હો તો અમે એને એમ કહીએ છીએ નરેન્દ્રભાઈને બી કે અમારા અમરેલીમાં એક કોહિનૂર ડાયમંડ છે, તે જે આ જ છે તો ગોપાલભાઈ, તે આજે બધા લોકો જાણે. બાકી આજે આપે બધા મને સારી રીતે સાંભળ્યો. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. વતનના રતન ગોવિંદભાઈ ધોળકિયા સાહેબને વિનંતી કરીશ અત્રે ઉપસ્થિત થઈ શુભેચ્છા સંદેશો આપશે. ગોવિંદભાઈ ધોળકિયા સાહેબ, જોરદાર તાલીઓથી આપણે વધાવીએ. સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટો મત સ્મૃતિર્જ્ઞાનમપોહનમ ચ વેદે ચ સર્વૈરહમેવ વેદ્યો વેદાંત કૃત વેદ વિદેવ ચાહમ. આજના આ સમારંભના અધ્યક્ષ સ્થાને બિરાજમાન એવા આરસી ફળદુ સાહેબ અને તે સિવાય સ્ટેજ ઉપર બિરાજમાન સૌ સંતગણ, સૌ વિશિષ્ટ મહાનુભાવો, આપ સૌ જે ગોપાળભાઈના માન આપીને પધાર્યા છો એવા સૌ વાલા મહેમાનો, મિત્રો, ડોંગરેજ મહારાજ કહેતા કે જિંદગીમાં એક એવો સમય આવે જ્યારે તમારો દસકો હોય અને જ્યારે અનુકૂળતા હોય ત્યારે ખૂબ વાપરજો. આ ડોંગરેજ મહારાજનું જે સેન્ટેન્સ હતું એ મહારાજ ભાણેજ એવા ગોપાળભાઈએ આ સાર્થક કર્યું છે. અને આજે આ 100 દીકરીઓને કન્યાદાન આપીને અને એને એના જ્યારે પીળા હાથ કરાવ્યા છે એ તબક્કે આપ સૌ મહાનુભાવો સાથે, સંતગણ સાથે આપ સૌ ગોપાળભાઈને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. તો મિત્રો, આપણને પણ આમાંથી જે કાંઈ પ્રેરણા જેવી લેવા જેવી લાગે, જેમ વસંતભાઈએ વાત કરી એમ, તો એમાં જેટલી લેવાય એટલી પ્રેરણા લેવી અને આ દુનિયામાં આપણું સારું આપણે જ કરી શકીએ છીએ. આપણા સિવાય આપણું કોઈ સારું કરી શકતું નથી. એટલે